ક્લિનિક પર પહોંચી ગયા છીએ અને મનીષા અહીંયા બેઠી છે મારી સાથે અને કેવલ અહીં બેઠો છે રિસેપ્શનના કાઉન્ટર ઉપર. એટલે કેવલે નામ લખી રાખ્યું છે. હવે વારો આવે, હમણાં અત્યારે એક પેશન્ટ અંદર છે, પછી અમારો વારો આવી જશે એટલે મનીષાને લઈને જઈએ ત્યાં. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને જેમ તમને ખબર છે એમ કાલે મેં એક નાનો એવો કટકો લીધો હતો અને અત્યારે અમે જઈએ છીએ બતાવવા માટે થઈને. એટલે સૌથી પહેલા હોસ્પિટલ જઈ આવીએ, નામ લખી દઈએ, એટલે કે જે પેશન્ટનું નામ ને એ બધું લખાવવાનું હોય એને અત્યારે વાગ્યા છે 11:30. 12 વાગ્યા પહેલા ત્યાં પહોંચી જવાનું. 12 વાગ્યા પછી નામ નથી લખતા હોતા અને પછી પેશન્ટ નથી લેતા. એટલે ફટાફટ જઈ આવી અને સાંજે પાછા એ ડોક્ટર આવતા નથી, ખાલી સવારે જ આવે છે. એટલે ફટાફટ અમે પહોંચી જઈએ મમ્મી, એટલે પછી શાંતિથી વારો આવી જાય અને શું કહે છે એ પછી ખબર. બરોબર, ચાલો મનીષા. પેન કિલર આપી દે એ તો પછી યા એમ જ કે છે ડાફંડા ઠાલી હશે તો હવે એ કઈ ખબર નથી. અંદર એવો દુખાવો થાય ને કે આજે સવારમાં તો પણ પેન કિલર લીધી છે, પણ હવે ત્યાં જઈને ખબર. હવે કેમ મનીષા, બરોબર ને? હવે સાહેબ ને ત્યાં તો અમે ગયા, પણ વારો આવે એમ નથી, કેમ કે બહુ જ વેઇટિંગમાં પેશન્ટ છે અને આજ તો કે વારો નહીં જ આવે અને કાલે રજા છે. એટલે પરમ દિવસે તમારે આવવું પડશે. પછી કાલે રજા છે એટલે આજે એટલી ગર્દી છે તો પરમ દિવસે એટલી જ ગર્દી હશે. એટલે હવે મેં ને મનીષા એવું વિચાર્યું છે કે કેવલ ને ત્યાં વયા જશું, કેમ કે કેવલ ત્યાં તે જોબ ઉપર છે એટલા માટે. હવે એને હું ઘરે જઈને ફોન કરી દઉં કે મારું નામ લખી નાખે. એટલે ત્યાં પાછું એવું છે કે 5:30 નો ટાઈમ છે, એટલે હું ઘરે જઈને ફોન કરી દઉં કે પેલું નામ મારું લખી દે. એટલે ફટાફટ એનું પેલો ત્યાં વારો આવી જાય. અને કેવલ શું છે કે બધું પાછું ત્યાં મેનેજમેન્ટ કેવલ જ કરે છે, એટલે આપણે કોઈ ચિંતા નથી. આમ તો પહેલેથી સવારમાં એવો જ વિચાર કર્યો હતો, પણ મેં કીધું આપણે રેગ્યુલર જઈએ છીએ ત્યાં જવું પેલા એમ, પછી પણ ત્યાં વારો આવે એવું કઈ છે નહીં. ચાલો ફટાફટ ઘરે જઈ કેવલ ને ફોન કરી દઈએ, એટલે સૌથી પેલા ઈ કામ પતે. અને પાછું એનું સવારમાં નથી હોતું, સાંજે હોય. અત્યારે તો કઈ નહીં થાય, એટલે આ બપોરે બધું કાઢી નાખવું પડશે. જો દવા લેવાની થાય તો દવા લેવી પડશે, પછી સાંજે ન્યા થશે. સવારમાં પેલા એવું જ વિચાર કર્યું હતું કે સીધા ન્યા વ્યા જશું એમ સાંજે, પણ અમને એમ થયું કે ના હાલો ને પેલા આપડા જૂના જાણીતા છે ત્યાં જઈએ તો આપણને હું વધારે અનુભવ છે ને ખબર છે એમ. હવે પાછું અલગ જગ્યાએ ત્યાં જ જવું પડશે. આમ નામ પાછા આવવું પડ્યું. ઓલી મમરી લેતા આવ્યા અમે, બતાવતો 10 એ સાહેબ ને ત્યાં બહુ ગર્દી છે, એટલે કે આજ તો તમારો વારો નહીં જ આવે. અને કઈક 17-18 જણા તો વેઇટિંગ માં હતા બીજા, અને ઉપરથી બીજા સારવાર વાળા જુદા. એટલે કે હમણાં રહેવા દો, હવે કાલે નહીં, કાલે રજા છે અને પરમ દિવસે કે આવજો હવે સીધા. એટલે હવે એવું વિચાર કર્યું છે કે સાંજે જઈ આવશું આપણે બીજી જગ્યાએ. આ કે મનીષા માસીનો દીકરો જે કેવલ છે એ જ્યાં જાય છે ત્યાં જઈ આવશું એમ. ત્યાં તે વાંધો નથી, સારું જ છે. પણ આપણે માટે શું એ નવું છે, એટલે પછી એવું વિચારતા હતા કે પેલા આ જગ્યાએ મળી જાય તો સારું, પણ બહુ ગર્દી થાય છે. એટલે હવે 10 એક બેન એમ વાત કરતા હતા કે આની પહેલા વખતે 10 વાગે આવ્યા હતા ને, 10 વાગે નામ લખાયું હતું ને તો 1 વાગે વારો આવ્યો હતો. આપણે 11 વાગે ગયા હતા ને 1:30 વાગે વારો આવ્યો હતો. મનીષાને સાંજે બતાવવા જઈએ, જો ન્યા બરોબર લાગે ને પછી દર વખતે ન્યા જ જવાનું. અહીંયા વધારે ગર્દી થાય છે. આમાં શું છે, આ સાઈડ ની ફી થોડી ઓછી છે ને એટલે બધા વધારે આવે છે. અને આમને ત્યાં આપણે જે સાંજે જશું ત્યાં થોડીક સાઈડ ની ફી જાજી છે એટલે ઓછા આવે. ત્યાં કઈક આમને ત્યાં 100 રૂપિયા છે. આપણે અત્યારે ગયા હતા ત્યાં. ઓલા પણ કેવલ જાય છે ત્યાં કઈક 200-300 રૂપિયા જેવી ફી છે. હા એટલી છે. હા, આ સાઈડ દાંત કાઢે ને, અત્યારે મારો દાંત એક કાઢવાનો હતો ને તો ખાલી 200 રૂપિયા લીધા હતા દાંત કાઢવાના. આ જે કેવલ જાય ને ત્યાં કઈક 800 કે 1000 રૂપિયા લે છે. મોંઘા સાહેબ છે. એટલે ત્યાં છે ને લિમિટમાં આવે માણસો, અને અહીંયા આ રીતના છે એમ, બે અલગ અલગ છે. અને ઓલા પણ દાંત નાખવાના કઈક કેવલ વાળાને ત્યાં સાહેબ છે ને એને ત્યાં કઈક 3 કે 4 હજાર છે. અહીંયા મમ્મીનો જે કરાવ્યું ને કઈક 1000 કે 1500 માં કરાવ્યું, એટલો ફેર પડે. પણ આ રીતનું બધું થાય એમ. 2 કલાક 3 કલાક નો સમય બગાડવો હોય તો અહીંયા જવાનું, ન બગાડવો હોય તો ત્યાં જવાનું. આ રીતનું છે. હવે આપણે તો પરાણે ત્યાં જવું પડશે. છોડ ને એ બધું લાવ્યા હતા, એમાંથી એક વસ્તુ આપી હતી, બોટલ. એમાંથી ખાલી 4-5 ટીપા નાની બોટલમાં નાખવાના, પણ અમારી પાસે મોટી બોટલ છે તો આમાં 8-10 ટીપા નાખી દેજે. મને લાગે કાણું પાડવાનું બાકી છે મને છે બસ ને. હવે સેફ્ટી પિન થી પેલા એમાં કાણું પાડી દે.
હવે થઈ ગયું? બસ બસ બસ, જોજે જોજે, થોડું થોડું. એ 3 4 જ થયા. પાણી આખું ભર્યું છે? ના ના બસ બસ બસ, તો પછી મને એમ કે આખું ભર્યું છે. બો તો જાજુ નાખી દીધું તે. ના ના એટલું બધું નથી. હવે હરખું હલાવી નાખો એને. પાણી અડધું, હા અડધાથી નહીં ઓછું, તો પાણી ભર દે થોડું. અરે બરાબર એટલા તો જોવે જ તે એલા. લાય હું કરી દઉં હરખું, લાય મિક્સ કરી દઉં. અરે મિક્સ પાણી છી હા પણ હરખું મિક્સ થાય પછી નહીતર એક બાજુ રહી જાય. થઈ જ ગયું પાણી ને ઓલામાં હોય ને એટલે જેલ જેવું હોય તો મિક્સ કરવું પડે. પાછો બધાનો સરખું મસ્ત એકદમ ગ્રોથ થવા મળશે ફટાફટ. પણ આને હવે બહાર ઉગાડવાનું છે ક્યાં? કેટલા દિવસથી વેનું કરવાનું કરેણનું? પણ આ જગ્યા નથી મળતી ને ક્યાં ઉગાડવું એને? કઈક જગ્યા તો હોવી જોઈએ ને. કાલે રજા છે ને, તો કાલે જ તે કરી દઈએ. કાલે રથયાત્રા છે. પણ રજા છે તો કરી દઈએ, પણ જગ્યા ગમે ત્યાં ઉગાડી દઈએ. જગ્યા હું બહાર ટૂંકમાં ઉગાડવાનું છે એને. અહીંયા ઉપર છે ને મનીષા પહોંચી નહીં શકે, એટલે એ હાર માની ગઈ છે. એ કે હવે અહીંયા તમે જ તે કરો એમ, કેમ કે અહીંયા નહીં, કે મારું કામ નહીં અહીંયા. એટલે મેં કીધું લાવો કાંઈ વાંધો નહીં, તું હાર માની ગઈ છો. લાવો અને મને આપી દો. હું તારું કામ તમ તારે આસાન કરી દઉં છું, એટલે હું અહીંયા કરી દઉં છું એમ. તમે કામ આસન કરવાની બોલે બગાડશે એવું લાગે છે. 7 વાગી ગયા છે અને કેવલનો ફોન એવો આવ્યો હતો કે તમે 7, 7:15 પછી નીકળજો, એટલે કે 7:15 અને 7:30 ની વચ્ચે તમે આવજો, એટલે એ રીતના તમારો વારો આવી જશે. એ રીતના ગોઠવ્યું છે એમ, કે એક અપોઇન્ટમેન્ટ કે મેં 7 વાગ્યાની ગોઠવી છે, એક 8 વાગ્યાની ગોઠવી છે, તો વચ્ચે તમારો વારો ગોઠવ્યો છે, એટલે એ રીતના તમારો વારો આવી જાય. તો હવે મનીષા તૈયારીમાં બેઠી છે કે પહેલી વાર આજે દાંત વાળી ખુરશીમાં બેઠી જવાનું છે. પહેલી વાર હા, અને અંદર ઓલું મશીન કાઈ નહીં કરતો. દેવડાવે છે ખોટે ખોટે. ખાલી દુખાવો. હા ઈ ચેક કરશે. ખાલી ચેક જ કરે, બીજું કાંઈ ન હોય. અત્યારે બેઠાડીને કાઢી ન મૂકે કે હાલો ભાઈ લાવો કાઢી જ નાખીએ આનો દાંત જ તે. એ તો પેલા દવા આપે 5 દિવસ 3 દિવસ જે કાંઈ હોય છે કે નહીં પછી ખબર પડે કે આગળનું શું છે એમ. અને અત્યારે એ થોડો ઘણો એક્સરે ની એવી કાંઈ જરૂર પડે તો એવું કાંઈ કરે. ક્લિનિક પર પહોંચી ગયા છીએ અને મનીષા અહીંયા બેઠી છે મારી સાથે, અને કેવલ બેઠો છે રિસેપ્શનના કાઉન્ટર ઉપર. એટલે કેવલે નામ લખી રાખ્યું છે. હવે વારો આવે, હમણાં અત્યારે એક પેશન્ટ અંદર છે, પછી અમારો વારો આવી જશે, એટલે મનીષાને લઈને જઈએ ત્યાં. બતાવી દીધું છે અને દવા આપી છે. દવા ને બધું ડેકીમાં મૂક્યું છે. હમણાં ઘરે જઈ અને બધું બતાવું. અમુક ટ્યુબોય આપી છે, પણ ડાપણદાડ આવે છે કે ડાપણદાડ છે જ તે આમ તો, પણ જરાક આમ ત્રાસી છે, તો ઈ વાગે ને એટલા માટે થઈને ચાંદા ને એવું પડી ગયું છે ને એટલા માટે અહીંયા થોડું વધી ગયું છે. હવે ફટાફટ સૌથી પહેલા તો જમવાનું કામ કરવાનું છે, અને એમાં મમ્મીને વાત કરી દેવાની છે. એટલે મનીષાએ તો મમ્મીને વાત કરી દીધી છે. ડાપણદાડ નું કીધું છે, એ કે ઈ ઘસાઈ જાય ને હા એટલે ઈ કે તમને વાગે અંદર દાળમાં એમ. હા મારે થયું હતું ને એવું જ છે, પણ થોડુંક ઓછું છે એમ, બધી ધીમે ધીમે થાય એમ વધતી. તો શું ખાધું? એટલે અત્યારે દવા ઈ કે આપું છું, કઢાવશે દાઢ. પણ તમારે કે કઢાવવી નીકળી પડે ગઈ છે આમ અંદર છે એમ. હજી અંદર છે એટલે એમ અંદર નહીં, આમ ત્રાસી અંદર એમ. આ તારી જેમ ત્રાસી છે હા હા તો એવું. બહાર નથી નીકળી હજી. ઈ એક તો જ ખૂણો બહાર નીકળ્યો છે. હા એમ કીધું આમ ત્રાસી છે ને ખૂણો આમ બહાર નીકળ્યો છે સેજ. એ રીતના. એટલે ઈ ઘસાય છે. એટલે તમારી કે આટલી નાની કઢાવ વધારે સારું. ઈ તો ડાપણ દાઢ તો ગમે ત્યારે આવે એવું એ તરીકે અત્યારે દવા આપું છું, પછી તમે જો એમ. હા દવા આપી છે જોઈએ. મનીષા એમના ખુરશી ઉપર બેઠી બેઠી બીતી મને હતી. બહુ બીક લાગતી હતી. એ સાહેબે 2 વાર કીધું ઈ કે અત્યારે બેન કાંઈ નહીં કરું, અત્યારે જોવા દ્યો ખાલી. ફાઇલ બનાવી દીધી. નાનપણમાં બહુ દાઢ ઉતા પડી ગઈ. આ દવા ને ટ્યુબ. લઈ જાઓ સાફ ખરાબ. આ 2 ટ્યુબ છે. જમ્યા પહેલા, જમ્યા પછી, અને આ અલગ અલગ 3 દવા છે. એ બધું જ કરવાનું છે. તો અત્યારે તો મનીષા ફટાફટ જમવા બેઠી ગઈ છે, કેમ કે ભૂખ લાગી છે બહુ. એટલે જમ્યા પછી ની ટ્યુબ હવે તાર લગાડવાની થશે. અને માંડ માંડ દવા એક એક નીચે ઉતરે છે મનીષાને, માંડ જાય છે. હજી તો 2 અહીંયા મૂકી છે એને, સમજો તૈયાર રાખી છે. બે તો જરીક આહાહાહા. અને ઈ મને એમ કે છે કે મારથી દવા નહીં લેવાય. એટલે હવે છે ને આપણે જો દવા તારાથી ન લેવાય, તે આમાંથી એકય દવા મૂકી દીધી, બરોબર ને, તો સીધું તને ત્યાં બેઠાડીને ઇન્જેક્શન મરાઈ દઉં અને આપણે દાંત જ તે કઢાઈ નાખવું. બીજું તો કોઈ ઓપ્શન જ નથી. સાહેબે તો એમ જ કીધું છે કે તમારે જો આટલી બધી દવા ન લેવી હોય તો ઈ કરીએ.
એ નથી કરવું. નતર પછી તમારે આ 3 દિવસની દવા પૂરી કરો અને પછી કાંઈ તકલીફ થાય તો ઈ તો કરવું જ પડશે. એટલે તારે હવે સમજો એક આખો ગ્લાસ પી ગઈ પછી તો આમાં દવા કેમ તો આમાં કેટલી વાસ આવે એવી દવા. ભાઈ બધું થાય એટલે એ દવામાં એમાં હું ન્યા ખબર શું પડે તો તાર દવાનો સ્વાદ લેવા કરે છો કે પીવા જીવાય ટેસ્ટ સીધી નો આવતો હોય ને તો એમ થાય કે આ તો જો એમાં કઈ સ્વાદ લેવાના જ ન હોય સીધું પી જ જવાનું હોય. આમાં બહુ આવે છે. હવે છેલ્લે લઈશ. હાલ પી લે ફટાફટ હાલ. લે જો ઉલટી જાય ને તો ભાગી જાય. ઉલટી હે નહીં થાતી તે તો ફરી વાર લેવડાવીશ 3 તો એ તો એમ કઈ બચી જ ન હોય તને એમ કે ઉલટી કરી નાખીએ ને પછી પૂરું નહીં પછી પાછું નવેસરથી ચાલુ થાય. સાહેબ ને પૂછવાનું ભૂલાઈ ગયું ટ્યુબ થી ખાલી થઈ જશે હું ટ્યુબ થી મટી જશે તો હું દવા નહીં લેવાય. એટલે લેવાનું જ છે. હાલો લઈ લે હાલો ફટાફટ હાલો. ત્યાં સુધીમાં હું લકીને રોટલી આપી આવું અને બહાર પાણીની ટાંકીમાં થોડુંક પાણી નાખી દઉં એટલે કેમ કે ખલાસ થઈ ગયું હોય આખો દિવસનું. અને આમ તો આખા દિવસની વચ્ચે તે 1-2 વાર નાખતા હોઈએ છીએ. મોટી ટાંકી ભરેલી છે છતાંય તે